ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વારંવાર જુદા જુદા શબ્દોમાં કહેતા કે વોટ આઈ હેવ અચીવ્ડ ઇન માય પોલિટિકલ ફિલ્ડ ઇઝ ધ ડાયરેક્ટ રિઝલ્ટ ઓફ માય એક્સપેરિમેન્ટ્સ ઇન ધ સ્પિરિચ્યુઅલ ફિલ્ડ. મેં જે કોઈ રાજકીય સિદ્ધિ પ્રાપ્ત કરી છે એની પાછળ મારા આધ્યાત્મિક પ્રયોગો છુપાયેલા છે. એવી જ રીતે ભારતના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી એમણે જે કોઈ રાજકીય સિદ્ધિ, સામાજિક કે વૈશ્વિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે એની પાછળ એક આધ્યાત્મિક શક્તિ છુપાયેલી છે. કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ એ એના વાણી, વર્તન, વિચાર અને વલણથી છતું થતું હોય છે. શ્રી નરેન્દ્રભાઈની વાણીની અંદર આપણે ઊંડી આધ્યાત્મિકતા જોવા પ્રાપ્ત થાય છે. જ્યારે રામ જન્મભૂમિનું રામ મંદિરની શિલાન્યાસ વિધિ થઈ રહી હતી તે વખતે એમણે જે ભગવાન શ્રી રામનો મહિમા જે ગહનતાથી, જે સંપૂર્ણતાથી અને તેનો ઇતિહાસથી લઈ સંપૂર્ણ વૈશ્વિક જેનો પ્રભાવ એ એવી રીતે વાત કરી તો ભલભલા ધર્મ પુરુષો જ્યાં હાજર હતા એ સૌ બોલી ઉઠ્યા કે આટલી ગહનતા, આટલી સંપૂર્ણતા અને આટલું સંતુલિત પ્રવચન કે વ્યાખ્યાન બહુ જૂજ સાંભળવા પ્રાપ્ત થાય. એમની વાણીની અંદર ધર્મ અને ધર્મ ગ્રંથનો ઊંડો અભ્યાસ આપણને જોવા પ્રાપ્ત થાય છે. પણ આધ્યાત્મિક પ્રતિભા એ કેવળ વાણીથી પૂરી થતી નથી, તેમાં વર્તન જોઈએ. નરેન્દ્રભાઈનું જીવન જુઓ તો એ સાદું અને ભોગવાદી નહીં, ત્યાગ વૃત્તિવાળું. પોતે એક કર્મઠ પુરુષ અને નિષ્કામ પુરુષની જેમ સતત મહેનત અને સેવા કરતા આવ્યા છે. સંપૂર્ણ શાકાહારી. એ વર્તન કહો તો સવારના પ્રાણાયામ, યોગથી લઈને નાની મોટી જે સાધના કહો, નિયમિત જીવન એમનું જીવવામાં આવી રહ્યું છે. આધ્યાત્મિકતાની અંદર નિયમ, ધર્મ અને સાધનાનો બહુ ભાર છે. કેટલાય વર્ષોથી આપણે જોઈએ છે કે નવરાત્રિના 9 દિવસ પોતે વ્રત, ઉપવાસને તપ કરે છે. સંપૂર્ણ 9 દિવસ એ કેવળ લીંબુના પાણી ઉપર. એ પછી અમેરિકાના પ્રેસિડન્ટે એમના જ માનમાં ભોજન સમારંભ ગોઠવ્યો હોય, સૌ કોઈ ભોજન લઈ રહ્યા હોય અને પોતે ખાલી ફક્ત લીંબુનું પાણી પીવે. એ કોઈ દેખાવ નથી, અંતરનો ભાવ છે. મને પોતાને ખુદનો અનુભવ છે કે જ્યારે 2002ની સાલની અંદર ભુજની અંદર નારાયણનગર ગામ અમે જ્યારે અર્પણ કરી રહ્યા હતા, 300 મકાનોનું એ ગામ, અને એમાં ઉદ્ઘાટન પ્રસંગે સાહેબ પધાર્યા ત્યારે પણ 20 વર્ષ પહેલાં પણ એ આ જ નિયમ પાકો રાખ્યો. અને અમને ખબર છે કે છેલ્લા 40 વર્ષથી આ વ્રત ઉપવાસ પોતે કરી રહ્યા છે. વ્રત ઉપવાસથી પૂરું થતું નથી. દેવ દર્શન એને ગમે. જ્યાં જાય ત્યાં નજીકમાં કોઈ દેવાલય હોય, ધર્મસ્થાન હોય, એ પછી ગુરુદ્વારા હોય, તિરુપતિનું મંદિર હોય, કેદારનાથ, બદ્રીનાથ, અક્ષરધામ કે નાના મોટા કોઈ પણ મંદિરો હોય ત્યાં દર્શન કરવાનો પોતે આગ્રહ કરે. કેવળ દર્શન નહીં, કેદારનાથની અંદર જ્યારે પોતે ધ્યાનસ્થ થયા, જ્યારે ગંગાજીની પોતે આરતી કરી, એ બધાની પાછળ ધર્મ ભાવના રહેલી છે. એ ઉપર છલ્લું થઈ શકતું નથી. પણ વર્તનથી પણ ત્યાં પૂરું નથી થતું. એમનું વલણ અને વિચાર પણ આધ્યાત્મિક છે. આપણે જાણીએ જ છીએ કે નાના હતા ત્યારથી જ એમનું મન હિમાલય કે સાધુ સંતોમાં જતું હતું. એ માનતા અત્યાર સુધી કે સૈનિકો જ એક દેશની સેવા કરે છે, પણ જ્યારે સાચા સંતોને મળ્યા ત્યારે મનમાં સ્પષ્ટતા થઈ કે સંતો પણ સંસ્કૃતિની સેવા કરી રહ્યા છે. એ લગભગ 2 થી 3 વર્ષ માટે પોતે હિમાલય ગયા. ત્યાંથી ફરતા ફરતા આવી રામકૃષ્ણ મિશનની અંદર સાધુ થવાની એમને ભાવના રજૂ કરી. એ ખાલી ભાવના નહીં, એ પોતે આગ્રહ કરીને છેક બેલુર મઠ સુધી પોતે પહોંચ્યા. છતાં પણ જ્યારે એને સમાજની સેવા કરવાનો આદેશ પ્રાપ્ત થયો ત્યારે સમાજની સેવામાં એ પોતે ઊંડા ઉતર્યા. તો જોવા મળે છે કે એમનું વલણ એ આધ્યાત્મિક પહેલેથી જ હતું. એ હતું એટલું નહીં, પણ સાધુ સંતોના દર્શન અને ગુરુજનોના આશીર્વાદ પ્રાપ્ત કરવા એ બહુ જ મોટી વાત છે. તો જ જ્યારે પ્રધાનમંત્રી થઈ, જ્યારે રામલલ્લાજી સામે આવે અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, એ પોતે ભારતના પ્રાઇમ મિનિસ્ટર તરીકે નહીં પણ એક ભક્ત તરીકે પોતે પધાર્યા હતા. આ આપણે એમના જીવનમાં આપણને ઠેર ઠેર જોવા પ્રાપ્ત થાય છે. અને અંતે જોવા જઈએ તો વ્યક્તિની વિચારધારા,
વિચારધારા કેવી કે નાના હતા ત્યારથી અને અત્યારે જ્યારે પ્રધાનમંત્રી થયા ત્યારે પણ કોઈ પણ દેશના પ્રમુખ આવે તેને ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો પરિચય થાય. એ કેવળ ભારત રાષ્ટ્રની નહીં પણ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો એવું એમનું વલણ રહ્યું છે. તો જ જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટર આવે ટર્નબલ સાહેબ, તો એમને પોતે હાથ પકડીને છેક અક્ષરધામ જોવા લઈ આવે અને કહ્યું કે હું તમને મારા એક પ્રિય સ્થાનમાં તમને લઈ જાઉં છું. ત્યારે ખબર પડે એમના જીવની અંદર આ ભાવના રહેલી છે. અને ચાઇનાના જ્યારે પ્રમુખ પધારે તો જિનપિંગને સાથે જો એમની ડાયોલોગ હતો એ મહાબલીપુરમમાં કરે, મંદિરના પ્રાંગણોમાં કરી શકે, આવા જૂજ નેતા તમને જોવા પ્રાપ્ત થાય. એમનું વલણ એ આધ્યાત્મિક છે. એ પછી જેમ આપણે દેશની ટુરિઝમ વધારવાની વાત કરીએ છીએ એમ પછી અંબાજીનું મંદિર હોય, સોમનાથનું મંદિર હોય કે ભારતના ખૂણે ખૂણે મંદિરો હોય, એનો પણ પ્રભાવ આ દુનિયામાં વધે એવી એમની ભાવના છે. સાધુ સંતો માટે પણ ખૂબ આદર આપણને જોવા પ્રાપ્ત થાય છે. એમણે એકવાર અંગત રીતે મને વાત કરી હતી કે જ્યારે હું ચીફ મિનિસ્ટર હતો ત્યારથી જ્યારે મારી ગાડી અક્ષરધામ તરફથી પસાર થાય કે પાછી આવે ત્યારે હું અચૂક અક્ષરધામના શિખર અને કળશના હું દર્શન કરતો. આ મારો નિયમ હતો. વિચાર કરો, આ સૂક્ષ્મ વાત છે, આ એમનું વલણ છે. એ વલણ ક્યારે જોવા પ્રાપ્ત થાય કે જ્યારે 2014ની સાલની અંદર જાપાનના ઇમ્પિરિયલ પેલેસમાં એમ્પરર અકિહિતોને એમને શું ગિફ્ટ તરીકે આપ્યું તો ભાગવદ્ ગીતા. અને વાત શું કરી કે there is nothing more for me to give and there is nothing more for the world to get. મારી પાસે આનથી વિશેષ કાંઈ આપવા જેવું છે નહીં અને વિશ્વ પાસે આનથી વિશેષ કાંઈ પ્રાપ્ત કરવા જેવું છે નહીં. ભારતની ઊંડી આધ્યાત્મિકતા એને સૌથી વિશેષ તેઓ માને છે. જે વ્યક્તિની વાણીમાં ઊંડો આધ્યાત્મિક અભ્યાસ હોય, જેના વર્તનની અંદર નિયમ ધર્મ હોય અને જેના વલણની અંદર આધ્યાત્મિકતા હોય અને જેની વિચારધારામાં આધ્યાત્મિકતા કેવી રીતના આગળ આવે એવી હોય, એના ઉપર સૌ ગુરુજનોના આશીર્વાદ સહર્ષ પ્રાપ્ત થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ વારંવાર કહેતા કે તમે ભગવાનના બળે, પ્રાર્થનાના બળે, આધ્યાત્મિકતાના બળે અને સૌ સંતોના આશીર્વાદથી કેવળ દેશનું નહીં પણ સમગ્ર વિશ્વનું ભલું કરી શકો. તો આજે એમના જન્મદિવસે આપણે પ્રાર્થના કરીએ કે ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ, ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અને તમામ અવતારો, અવતારી પુરુષો, તમામ સંત મહાત્માઓના આશીર્વાદ સાહેબને ખૂબ પ્રાપ્ત થાય અને આપણા દેશને વિશ્વગુરુ બનાવે એવી આજના દિવસે શુભ પ્રાર્થના.